પુષ્પા 2 ધ રૂલનું ટ્રેલર આજે પટનાના ગાંધી મેદાનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ પહેલા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ગાંધી મેદાનમાં ચાહકોની ભારે ભીડ જામી હતી. લગભગ 1 લાખ લોકો ગાંધી મેદાનમાં આવી પહોંચ્યા હતા. ભીડે સ્ટેજ તરફ ચપ્પલ ફેંક્યા. ત્યારબાદ લોકો બેકાબુ થવા લાગ્યા. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો. ગાંધી મેદાનમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને જોઈને ભીડ બેકાબુ બની હતી. ગાંધી મેદાનમાં લગાવવામાં આવેલા 40 મીટર ઊંચા હોર્ડિંગ પર લોકો ચડી ગયા હતા. વર્ષ 2021માં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ રહી હતી. લાલચંદનની દાણચોરીની આ વાર્તામાં પુષ્પાની ગરીબથી અમીર બનવાની સફર બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળી હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી અને ત્યારથી દર્શકો તેના આગામી પાર્ટની રાહ જોઈ રહ્યા હતા. આખરે 2024માં હવે પુષ્પા 2નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાનાની સ્પોટક સ્ટાઇલ જોવા મળી હતી. ટ્રેલરે ચાહકોને ખૂબ જ આશ્ચર્યચકિત કર્યા છે. જોરદાર એક્શનથી ભરપૂર ફિલ્મનું ટ્રેલર અલ્લુ અર્જુનના ચાહકોનું દિલ જીતી રહ્યું છે. ફિલ્મના બીજા ભાગમાં અલ્લુનો સીધો મુકાબલો ફહદ ફાસિલ સાથે થશે, કારણ કે અગાઉનો ભાગ પણ આ ટ્રેક પર પૂરો થયો હતો. ટ્રેલરમાં વિસ્ફોટક ડાયલોગ્સનો છાંટો જેને સાંભળીને ફેન્સને તાળીઓ પાડવા મજબૂર કરી દે છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની શાનદાર કેમિસ્ટ્રીની ઝલક પણ ટ્રેલરમાં જોઈ શકાય છે. આ ફિલ્મ એકદમ પાવરફુલ લાગે છે. ફિલ્મનું ટ્રેલર બહાર આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થવા લાગ્યું હતું. ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ તેના ઓટીટી અને સેટેલાઇટ રાઇટ્સની કમાણી છે. જોકે ફિલ્મ મેકર્સ તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.